કોઈ સમસ્યાનું ઝડપથી સમાધાન લાવવા માટે સમસ્યા પર ફોકસ કરો, માણસ પર નહીં. મને મારા મેન્ટરે એક બહુ મસ્ત વાત કહેતા કે જે ફોકસ ઓન ધ પ્રોબ્લેમ. આપણે ઓલવેઝ જ્યારે પણ એવું થાય કે જે આપણે ધાર્યું ન હોય, કે ક્યારે કોઈ મિસ્ટેક થાય, કે ક્યારે કોઈ ક્રાઇસિસ આવે, આપણે હંમેશા કોઈનો વાંક કાઢવા માટે દોડી પડીએ છીએ. કોનો વાંક હતો? આપણે કોઈ વ્યક્તિને પકડીને એને ગાળો આપીએ, એને સજા આપીએ, પણ એનાથી પ્રોબ્લેમ થોડી સોલ્વ થવાનો છે. પ્રોબ્લેમ સોલ્વ કરવાથી પ્રોબ્લેમ સોલ્વ થવાનો છે. પ્રોબ્લેમ પર ફોકસ કરવાથી પ્રોબ્લેમ સોલ્વ થવાનો છે, કોઈનો વાંક કાઢવાથી નહીં. સાયકોલોજીમાં એક કોન્સેપ્ટ છે, 1977માં સ્ટેનફોર્ડમાં એક રિસર્ચ થયું હતું, અને એ રિસર્ચનું નામ છે ધ ફંડામેન્ટલ એટ્રીબ્યુશન એરર. આપણે ઓલવેઝ કોઈ પણ ક્રાઇસિસ માટે, કોઈ પણ પ્રોબ્લેમ માટે કોઈ વ્યક્તિને શોધતા હોઈએ વાંક નાખવા માટે, કોઈનો વાંક કાઢવા માટે. અને જ્યારે આપણે એવું કરીએ છીએ, આપણે સક્સેસના ચાન્સીસ ઓલમોસ્ટ નીલ કરી દઈએ છીએ. કારણ કે વ્યક્તિને સજા આપવાથી કે વ્યક્તિનું નામ લેવાથી કે બ્લેમ કરવાથી પ્રોબ્લેમ સોલ્વ થવાનો જ નથી. એ માત્ર તમારા ઈગો અને તમારા ઇમોશન્સને ફીડ કરશે. પણ જો તમે પ્રોબ્લેમ પર ફોકસ કરશો તો એ તમારી લર્નિંગ પેટર્નને ફીડ કરશે. તમે નેક્સ્ટ ટાઈમ એવી મિસ્ટેક કરતા અટકશો. નેક્સ્ટ ટાઈમ એવું ક્રાઇસિસ તમારા જીવનમાં કદાચ નહીં આવે જો તમે ક્રાઇસિસ અને પ્રોબ્લેમ પર ફોકસ કરો. નાસાનો અપોલો 13 મિશનનો એક ખૂબ પ્રખ્યાત કિસ્સો છે. મિડ એર જ્યારે ઓક્સિજન ટેન્ક ફાટી જાય છે અને મિશન ફેલ થાય છે, ત્યારે એક પણ વ્યક્તિનો વાંક કાઢ્યા વગર નાસાની ટીમ સતત રિલેન્ટલેસલી પ્રોબ્લેમ ક્યાં હતો એ શોધવામાં લાગી પડે છે, અને ઇમિડિયેટલી નેક્સ્ટ અટેમ્પ્ટમાં એ પ્રોબ્લેમ સોલ્વ કરીને બતાવે છે. ટોયોટામાં એક પોલિસી છે, ઇટ્સ કોલ્ડ નો બ્લેમ પોલિસી. એટલા માટે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ભૂલ કે ક્રાઇસિસને હાઇલાઇટ કરવા માટે ડરતો જ નથી, કારણ કે કોઈનો વાંક નીકળશે જ નહીં. એવી પોલિસી છે કે વ્યક્તિનો વાંક નહીં કાઢો, પ્રોબ્લેમ પર ફોકસ કરો. જ્યાં સુધી તમે પ્રોબ્લેમ પર ફોકસ કરો છો ત્યાં સુધી તમારી પ્રગતિ નક્કી છે. વાત બહુ સિમ્પલ છે. એવરી ટાઈમ કોઈ પ્રોબ્લેમ આવે, તમારી પાસે બે ચોઇસ છે, કાં કોઈનો વાંક કાઢો અને કાં પ્રોબ્લેમનું સોલ્યુશન કાઢો. વન ફીડ્સ યોર ઈગો, ધ સેકન્ડ ફીડ્સ યોર લર્નિંગ. તમારે શું જોઈએ છે? ઈગો મોટો કરવો છે કે લર્નિંગ વધારવી છે? એ તમારે નક્કી કરવાનું છે.